નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાટી તાલુકાના બજાણા ગામના ઇન્દિરાનગરમાં રહેતા અનુજ જાતિના આધેડ ઉપર દિવાલ કૂદી છરી વડે હુમલો કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી। જાતિ અપમાનિત કરવાના, જીવલેણ હુમલો કરવાના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી અને તપાસ શરૂ કરવામાં આવી। બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ બજાણા ગામના ઇન્દિરાનગર આવાસ યોજનામાં રહેતા ગોવિંદભાઈ દેવાભાઈ પરમારે લેખિતમાં ફરિયાદ લખાવી છે કે તેમના ઘર પાસેથી તેમના ગામમાં રહેતો મોહમ્મદ ફૈઝ જાકીર હુસેન સંધી અવારનવાર તેમના ઘર સામે જો નીકળતો હતો। તેમને જુવાન દીકરીઓ હોવાથી ગોવિંદભાઈ પરમારે તેના પિતા જાકીર હુસેન સંધીને જણાવી તેમના દીકરાને તેમના ઘર પાસેથી ન નીકળવા અને તેમના ઘર સામે નહીં જોવા સમજાવવા કહેલ। આ બાબતનું મનદુખ રાખી ગોવિંદભાઈ પરમાર જ્યારે રાત્રે તેમના ઘરમાં સૂતા હતા ત્યારે મોહમ્મદ ફૈઝ સંધી તેમની ઘરની દિવાલ કૂદી તે ઊંઘમાં હતા ત્યારે તેમની ઉપર છડી વડે હુમલો કરવા લાગેલ। આથી તેઓ જાગી ગયા હતા અને બૂમ પાડવા લાગતા તેમના ઘરના તેમજ આડોશી પડોશી જાગી જતા મોહમ્મદ ફૈઝ દિવાલ કૂદી નાસી ગયો હતો। ગોવિંદભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આથી તેમના દ્વારા બજાણા પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફૈઝ સંધી વિરુદ્ધ જાતિ અપમાનિત કરવા, જીવલેણ હુમલો કરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા બજાણા પોલીસ દ્વારા મોહમ્મદ ફૈઝ સામે એટ્રોસિટી સહિતની ફરિયાદ દાખલ કરી છે।